સૌથી પહેલા વાત મોરબીની, જ્યાં પેપર મિલમાં આગ લાગી. લીલાપર રોડ ઉપર આવેલી પાર્થ પેપર મિલમાં આગ લાગી. દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીની પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે અને હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. લીલાપર રોડ ઉપર આવેલી પાર્થ પેપર મિલમાં આગ લાગી, જેના પરિણામે આસપાસના લોકોમાં પણ નાસભાગ મચી ગઈ. તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ છે. મોરબીની પેપર મિલ, જ્યાં આગ લાગી છે, આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. લીલાપર રોડ ઉપર આવેલી પાર્થ મિલમાં આગ લાગી છે. આગ લાગતા જ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ. પાર્થ મિલમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. મોરબીની આ ઘટના, જ્યાં લીલાપર રોડ ઉપર પાર્થ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે સદનસીબે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી આ ઘટનામાં, પણ દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જેના પરિણામે લોકોમાં ડરનો માહોલ છે.